ગુજરાતની અંદર હમણાં જૈન આચાર્ય ભગવંત આવતી સાલના ચોમાસામાં રાધનપુર પધારી રહ્યા છે. જ્યારે સારા રસ્તા નહોતા એના માટે કરી અને એક પ્રતિનિધિ મંડળ હર્ષ સંઘવી સાહેબને મળી અને 8 કરોડ રૂપિયા મંજૂર કરાયેલા. એ ટેન્ડરની પ્રક્રિયા ડિસેમ્બર 25માં ચાલુ થઈ. ડિસેમ્બર 25માં 2 ટેન્ડરો રાધનપુર નગરપાલિકાએ બહાર પાડેલા. એક ટેન્ડર 3 કરોડ 78 લાખનું અને બીજું ટેન્ડર 6 કરોડ ને 22 લાખનું. 3 કરોડ 78 લાખનું ટેન્ડર આવતા ખોલેલું અને આ ટેન્ડરો બંને ટેન્ડરો બનાવનાર થર્ડ પાર્ટી અને એન્જિનિયર. હવે 378નું ટેન્ડર ખોલ્યું ત્યારે 378નું ટેન્ડર 9% નીચું આવેલું. ડિસેમ્બરમાં ખોલેલું ટેન્ડર આ એન્જિનિયર અને થર્ડ પાર્ટીના મળતિયાઓનું ના આવતા એ લોકોએ એમને ફેબ્રુઆરીમાં છેક એગ્રીમેન્ટ માટે FDR મંગાવી. પાર્ટીએ 12 ફેબ્રુઆરીએ એગ્રીમેન્ટ માટેની FDR જરૂરી FDRઓ આપી અને એને છેક 13/5 એગ્રીમેન્ટમાં કરવા માટે બોલાયા. અને 13/5 એટલે ટેન્ડર પડ્યા પછી છેલ્લા 5 મહિના પછી. બીજી બાજુ 6/22 વાળું જે ટેન્ડર હતું એ ટેન્ડરમાં આ લોકોએ એવી શરત ખોટી નાખેલી જેના કારણે ટેન્ડર બીજા ના ખોલી અને એક ટેન્ડર ખોલી અને એ લોકોએ રદ કરેલું કે સિંગલ કોપી આવી છે. બીજી વખતે 2 કોપી આવેલી, એક લાયકાત નથી અને એક લાયકાત છે, સિંગલ કોપી કરીને કેન્સલ કર્યું. જ્યારે આ લોકોની એન્જિનિયર થર્ડ પાર્ટી કારોબારી ચેરમેનના મળતિયાનું ટેન્ડર આવ્યું 40% ઊંચું. જે નગરપાલિકાની અંદર એક ટેન્ડર 9% નીચું આવે છે, બીજું ટેન્ડર 41% ઊંચું આવે છે, એટલે બેની બરાબરી કરવા જાય તો 50% નીચું. એ કારોબારીના ચેરમેન અને એન્જિનિયરે મળી અને 41% ઊંચાવાળું ટેન્ડરને કારોબારીમાં લઈને ના મંજૂર કર્યું અને તરત જ બીજી વખત ફરી ટેન્ડર પાડી અને મળતિયાઓને એમ કીધું કે તમે 41% નહીં, હવે 50% ઊંચું ભરો. અને બીજા દિવસે કોઈને ખ્યાલ આવ્યા વગર 5 દિવસની નિવિદા પાડી અને 50% ઊંચું ટેન્ડર આવ્યું અને કારોબારીએ 41% એમને નેગોશિએશન કર્યા વગર 41 કે 35% ઊંચું માન્ય રાખી અને ઉપર મૂકેલું છે. હવે વાત એ થાય કે જો એક જ ટેન્ડર 2 ટેન્ડર એક જ સમયે આવે તો 9% નીચું હોય અને બીજું 41% ઊંચું હોય તો તમને એની ડિફરન્સની ખબર પડી જાય. 6 કરોડ ને 22 લાખનું ટેન્ડર એટલે GST સાથે 8 કરોડનું ટેન્ડર થાય. હવે એ ટેન્ડરને જો ઊંચું આપે તો એના 4 કરોડ રૂપિયા થાય અને 4 કરોડ રૂપિયા ઉપર એને સૌ ભંડોળમાંથી આપવા પડે. તો નગરપાલિકા એવી છે નહીં કે આપી શકે. તો આ લોકો શું કરશે કે 7 કરોડની જગ્યાએ કામ 4 કરોડનું કરી અને મોટા તોડપાણી કરવાના છે. બીજું, કારોબારી ચેરમેન પોતે ખુદ એમ માને છે કે બધા સભ્યો મારા છે, એટલે દેવજી પટેલના આ ધારા મુજબ અને પોતેની જાતને ગણી અને નગરપાલિકાના પ્રમુખ કે ઉપપ્રમુખને આ કોઈ વાતને ખબર નથી અને એમણે કારોબારીમાં મંજૂર કર્યું છે. મંજૂર કર્યા પછી ઉપર મેલી અને છેલ્લા ડિસેમ્બર મહિનાથી 5મા મહિના સુધી લેટ કરે છે અને પોતાના મળતિયાને ના આવતા આ જ્યારે એનું ટેન્ડર આવે ત્યારે થાય. બીજી બાજુ મહારાજ સાહેબ જૂન મહિનામાં આવવાના છે, જુલાઈ મહિનામાં, અને તાત્કાલિક કામ પૂરું કરવા હાટું કરીને આ ગ્રાન્ટ સ્પેશિયલ મંજૂર કરાયેલી છે. તેમ છતાં એ લોકો આજ સુધી નથી કરતા અને ફરી ઉપર મૂકશે અને ઉપર મૂકી અને આ ટેન્ડર પાસ થશે ત્યારે અમે ચોમાસું આવશે અને રાધનપુરની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વિકાસના કારણે 28 બેઠકોમાંથી પાર્ટીને 26 બેઠકો આલી અને રાધનપુર નગરપાલિકાએ એક જ વિશ્વાસથી કામ કરેલું છે કે રાધનપુરમાં વિકાસ થશે અને રોડ રસ્તા બનશે. એની જગ્યાએ આ એક ચાલી રહ્યું છે. આપણા આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી? આ બાજુની રજૂઆત માટે એના ઉપપ્રમુખ અને પાણી પુરવઠાના ચેરમેન એ બંને જણાએ કારોબારી ચેરમેન નગરપાલિકાના પ્રમુખશ્રીને લેટર આપી અને આ ટેન્ડર ના મંજૂર કરવા માટે કીધેલું, પણ એમની કોઈ વાત સંભળાણી હોય એવું લાગતું નથી. આ તરફથી કોઈ એક્શન લેવા છે બાબતે? કોના માટે? અમે સત્તાધારી પાર્ટીને આપણે તો કહી શકીએ છે, આપણે એક જાગૃત નાગરિક તરીકે. બાકી માનવું ના માનવું એમની વાત છે ને. રવિવારે એમને વાત કરી કે ભાઈ આ તમે આ કઈ રીતે કરો, એના કરતા ટેન્ડર કેન્સલ કરી અને સોમવારે નાખો
અને એની અંદર જે શરત ગણે છે ને, જે એન્જિનિયર છે જે શરત ગણે છે ને, એ શરત કાયદેસર છે જ નહીં. એની હું કોપી તમને આપું. આ બાબતે ધારાસભ્યને કોઈ રજૂઆત કરવા ધારાસભ્યને રજૂઆત કરવા આપી હતી. ધારાસભ્ય કારોબારી ચેરમેન અને બધાને બોલાયા હતા. તો એમને એક જ વાત કરી કે બાકીના આમાં આવતા નથી, એટલે અમે એના ટેન્ડરો રદ કરીએ. ધારાસભ્યશ્રીએ તો સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી છે. ધારાસભ્ય તો સતત ધક્કા ખાઈ અને આખું રાધનપુર માટે 84 કરોડની પાણીની લાઈને લાવે છે. પણ આ લોકોને બસ મગજમાં એમ જ છે, અંદરો અંદરની ખરભૂતમાં ચેરમેન અને આ બને. અને દેવજી પટેલ પોતાની જાતને એમ માને છે કે હું ભાવિ ધારાસભ્ય છું, મને કોઈ કહેનારું નથી. બરોબર. રાધનપુરની સ્થિતિ શું છે? રાધનપુરની સ્થિતિ તો તમે જોવો તો પેરિસથી સારા કણાવે એવા રોડો રાધનપુરમાં છે. આજની તારીખમાં તમે 4 રસ્તાથી ગામમાં જાઓ તો રોડની તમને ખબર પડે. અને હમણાં ચોમાસું આવશે ત્યારે એ પછી તમે જોજો કે શું હાલત થાય. રાધનપુર નગરપાલિકાના કયા કોર્પોરેટરો ભરેલા છે? આની અંદર કોર્પોરેટરો તો કાં તો બીકના કારણે અને કાં તો એમને ભરેલા હોય એ રીતે ક્યારેય કોઈ રજૂઆત કરી નથી. નહીતર તો કોઈ પણ ટેન્ડરનું 5 મહિના એગ્રીમેન્ટ ના થાય એવું બની શકે. કારોબારી ચેરમેન ઉપર કોને હાથ હોઈ શકે? આ બધું સમગ્ર આ બધું થઈ કારોબારી ચેરમેન પોતાની જાતને ભાવિ ધારાસભ્ય માને છે. એને એમ કે માને કોણ કહેનારું છે. પોતે જે પ્રમુખ હતો તારે એ ક્યારેય ફોન લોકોના નથી ઉપાડ્યા. આજે કારોબારી ચેરમેન છે, તમે અત્યારે ફોન લગાવો, ફોન નહીં ઉપાડે તમારો. 1 વર્ષ પહેલા રોડ બનાવેલા તૂટી ગયા છે. હા, એ તો તૂટી ગયા છે અને કામ બરોબર નથી. કોણ દેખરેખ રાખે? બધાને ટકાવારી થર્ડ પાર્ટી છે. થર્ડ પાર્ટીને પૈસા મળી જાય એટલે એને રોડ જોવાની ક્યાં જરૂર છે? આજની તારીખના રોડ ચાલે છે, તમે એની જઈ અને એનું કટિંગ કરો. એનું આવે છે કોડ કટિંગ કાપો. તમને એની જે 5 ઇંચના રોડ હોય તમને જો પૂરેપૂરા મળી જાય તો હું ગુલામ થઈ જાઉં. ટેન્ડર આપવામાં આવ્યું છે? કોઈ પક્ષના કોઈ સગા સંબંધીને આપવામાં આવ્યું કોઈ છે? ના, પાર્ટી કોઈ ક્યાં આવે છે આમાં? આ તો પોતાના છે. પાર્ટીને કોઈ લેવા દેવા જ નથી જાણતા. પાર્ટી પ્રમુખ પાર્ટીના પદાધિકારીઓ કેમ બોલતા નથી? આટલું બધું પાર્ટીના નથી બોલતા એ ઉપરના દબાણના કારણે ના બોલતા હોય. આજે મારે આટલા માટે જ બોલવું પડ્યું કે પાર્ટીના પ્રમુખ નથી બોલતા. ગઈકાલે અમે નાનજીભાઈનો વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે ખરેખર આપણે આગળ આપવું જોઈએ. કારણ કે અમારા વિડીયોમાં જે ઉપપ્રમુખે તમને લેખિત આલ્યું છે તોય છતાં ઉપપ્રમુખ ગોળ વાત કરે છે કે પ્રમુખને પૂછો, ખબર હશે. જ્યારે ઉપપ્રમુખે તો લેખિત આપી દીધેલું છે તો એને ખબર જ છે કે આ છે, છતાં ચૂપ રહે. ઓકે.